નવી પેઢીની આધુનિક ખેતીમાં હું છું રોહિત વાછાણી, ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા. હવે અત્યારે તમે જોશો તો આ જે ફિલ્ડ છે આપણે ચણાના પાકની અંદર છે, ચણાનો પાક છે. તો ચણાના પાકની અંદર આપણે શેડ્યુલ મુજબ મતલબ કે સીડ ટુ હાર્વેસ્ટિંગનો કોન્સેપ્ટ હતો એ રીતના આપણે આની ટ્રીટમેન્ટ કરેલી છે. આજની તારીખ છે 23/1/2026 અને બપોર પછીનો સમય છે, બરાબર. તો આ ગામ જે છે એ ધોરાજી તાલુકાનું કલાણા ગામ છે. હવે આપણે ભાઈ એરે વાત કરશી. શું નામ તમારું? વિદેશ. આખું નામ? વિદેશ કનેશ. અને આ જે કલાણા ગામ છે, બરાબર. તો આ જમીન છે કે નહીં? મનીષભાઈ સેરાઠિયાની. મનીષભાઈ સેરાઠિયાની. તો તમે એની જમીન વાવો એટલે ભાગ્યું રાખો? ભાગ્યું રાખીને. બરોબર છે. હવે ખાસ મારે તમને એક વાત કહેવાની છે. તમે આ કેટલા વર્ષથી વાવો છો? 2 વર્ષ થયા. 2 વર્ષથી. તો આ સીડ ટુ હાર્વેસ્ટિંગ જે ક્રિસ ઓર્ગેનિકની ટ્રીટમેન્ટ તમે કેટલા વર્ષથી કરો છો? 2 વર્ષ. 2 વર્ષથી. મતલબ કે તમે જ્યારે આવ્યા ત્યાંથી જ કરો છો. તો ગયા વર્ષે ક્યાં પાક હતા? ગયા વર્ષે આપણે મગફળી હતી ને પછી જીરું હતું. બરોબર છે. તો મગફળીની અંદર કેટલું ઉત્પાદન આવ્યું હતું? મગફળીની અંદર 1.5 ખાંડી આવ્યું. 1.5 ખાંડી દીધું, બરોબર. અને ઈ કાઢીને આપણે જીરું આવ્યું હતું. જીરુંની અંદર કેટલું ઉત્પાદન આવ્યું હતું? જીરું આપણે 11 થયું હતું. 11 બરોબર. પછી આ વર્ષે શેનું આપણે વાવેતર હતું? આ ચણા પેલા મગફળી. આ વર્ષે કેટલું ઉત્પાદન મળ્યું? આ વર્ષે થોડુંક આ વરસાદના હિસાબે 1.25 ખાંડી લિમિટમાં છે. 1.25 ખાંડી. અને એ પછી આપણે આ ચણા વાવ્યા. તો અત્યારની કન્ડિશન તમને જોતા શું લાગે છે? અત્યારની કન્ડિશનમાં તો હું તો એમ જ કહું છું કે આ ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કર્યા પછી ફાયદો જ મળે છે. બરોબર છે. બીજી વસ્તુ એ છે કે 2 વર્ષથી તમે ટ્રીટમેન્ટ અલગ અલગ પાકની અંદર કરો છો, તો ક્યારેય તમને એવું લાગ્યું કે આમાં મને નુકસાન નહીં? ના, નુકસાન નથી. બરોબર. તો એક મારો ખાસ એ પ્રશ્ન છે, ઘણા બધા ખેડૂતોને એવો પ્રશ્ન હોય કે અમારા ભાગ્યવાળા નથી માનતા. તો આ લાઈવ આપણે ભાગ્યવાળા જ છે, બરોબર છે. અને મનીષભાઈ રહે છે ક્યાં? રાજકોટ. ટોટલી મેનેજમેન્ટ તમે જ કરો ને? બરોબર. બરોબર છે. મતલબ કે ઘણા ખેડૂતોને એવો હોય કે અમારા ભાગ્યવાળા નથી માનતા, તો અમારા વિદેશભાઈ છે 2 વર્ષથી અલગ અલગ પાકની અંદર કરે ને ક્યારે પણ નુકસાની આવી નથી. બીજું આ જે ખેતી કરો છો એમાં હેલું શું પડે છે? મતલબ કે તમને ક્યાં અઘરું લાગે? ના, અઘરું નથી લાગતું. બરોબર. પેલા તમે ખેતી કરતા, બીજાના ભાગ્ય રાખતા, તો અહીંયા તમારે તકલીફ પડતી હતી કઈ દવા મારવી છે, શું છે. આની અંદર તમારે કોઈ પણ પાક હોય એની અંદર શેડ્યુલ હોય છે કે આ ટાઈમની અંદર આ સ્પ્રે કરવાનો, આ ટાઈમની અંદર આ સ્પ્રે કરવાનો છે, બરોબર છે. તો આવા સરસ મજાના રિઝલ્ટ છે, બરોબર છે. તો આ ખેડૂતો જે ભાગ્યા રાખતા હોય એને તમે શું કહેવા માંગતો? એને તો કહેવા માંગીએ છે કે આ ઓર્ગેનિકની ટ્રીટમેન્ટ કરવી જોઈએ, બરોબર. એમાં રિઝલ્ટ સારો મળે અને ઉત્પાદન સારો મળે છે, બરોબર છે. એક ખાસ બીજી વાત છે ખેડૂતો માટે કે ઘણા એના ફોન આવતા હોય છે તેમ કે ઓર્ગેનિક ખેતી ના થાય, એટલે પહેલા તમે ઓર્ગેનિક ખેતીને સમજો, જાણો અને પછી વિચારો અને સમજો, બરોબર છે. ખાસ તો એટલે જેથી કરીને તમારે આવા કાંઈ પણ પ્રશ્ન હોય તો અમારો કોન્ટેક કરજો. મારો નંબર છે 9901917571, ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા. કોઈ પણ નવો પાક વાવો છે એ પહેલાં તમારો કાંઈ પ્રશ્ન હોય કે ભાઈ ઓર્ગેનિક ખેતી ના થાય, તો અમારા વિદેશભાઈ જે છે ભાગ્યવાળા છે, 2 વર્ષથી અલગ અલગ પાકની અંદર રિઝલ્ટ લે છે. એને થાય તો આપણે કેમ ના થાય? બરોબર. એક તમારો નંબર આપજો ને. મારો નંબર 6351742610. સરસ મજાના આવા રિઝલ્ટ અલગ અલગ પાકની અંદર લે છે. ઓછા ખર્ચની અંદર સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો અમારો કોન્ટેક ખાસ કરજો. અને હમણાં નવી સિઝન ચાલુ થાય છે ઉનાળુ તલ માટેની, બરોબર છે. ઉનાળુ તલ છે, મગ છે, મગફળી માટે આપણે નવા ખેડૂતોને અડધામાં જ કરાવડાવી છીએ, જેથી કરીને તમારા ખેતરની અંદર તમે રિઝલ્ટ જોઈ શકો. હવે આટલી બધી વાત તો કરી પણ રિઝલ્ટ તો કોઈ કેમ ક્યાંક બતાવ્યું નહીં, પણ કેવું છે હાલો બતાવું તમને. જુઓ આ પોપટાની સિરીઝ અહીંથી તમે નીચેથી જ છે, જુઓ આ સિરીઝ, બરોબર છે. કમ્પ્લીટ સિરીઝ તો સિરીઝ આવેલી આવે છે અને એકદમ લીલવણી જે છે, બરોબર છે. છોડ આ તો અહીંયા જગ્યા હતી એટલે હજી તમને એવું લાગશે તો આપણે આગળ બતાવી. અહીં લાવો, જો અહીંયા સિરીઝ છે કમ્પ્લીટ. એટલે નકર એમ કે ભાઈ તમે વિડીયોમાં ખાલી વાતો કરો, બતાવતા તો નથી. ચાલ્યો આ લાઈવ, બરોબર છે. આ રિઝલ્ટ જો, આ હજી તો બંધારણ બચ્યું છે, ટૂંકમાં બંધારણ થાય છે આનું, તમે જોઈ શકશો. અટાણથી આનું રૂપ રંગ કેવું છે જો. આ સિરીઝ આખી અહીંથી અહીં માંડીને અહીં લગીને છે. એટલે સરસ મજાની યોગ્ય ટ્રીટમેન્ટ કરવાથી 100% ફાયદો થાય છે. એમ છતાંય ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા અમારી યુટ્યુબમાં ચેનલ છે, ઘણા બધા વિડીયો છે, અલગ અલગ જિલ્લાના, અલગ અલગ તાલુકાના, અલગ અલગ પાકના.
ખેડૂતોના રિવ્યૂ સાથે હોય છે એવું લાગે તો કોન્ટેક્ટ તમે કરી શકો છો.